જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. કેમ છો? બધા મજામાં છો ને? આજે કોઈ ટુરિસ્ટ વિઝા પર યુકેમાં આવે છે. એની ચમક-ધમક જોવે છે, થોડાક દિવસ રહે છે, ફરે છે બધે અને એમની જોડે એક એવી યાદો લઈને પોતાની કન્ટ્રીમાં પાછા ચાલ્યા જાય છે અને પછી એ લોકો એવું નક્કી કરે છે કે યુકેની લાઈફ જેવી કોઈ લાઈફ નથી. યુકેમાં તમે ફરવા જાઓ છો બધી જગ્યાએ. લંડન બ્રિજ છે, બિગ બેન ટાવર છે, ટાવર મ્યુઝિયમ છે કે એનીવેર લંડનની અંદર તમે જે બી જગ્યાએ ફરવા જાઓ છો, પિકાડેલી સર્કસથી લઈને બધી જગ્યાએ તમને એક અનેરો આનંદ આવે છે કે ભાઈ ચલો બહુ જ મજા આવી બધે ફરીને, બધી પબ્લિક જોઈ, બધા દેશોથી લોકો આવે છે, ફરે છે અને રિયલમાં મિત્રો ઓલ ઓવર વર્લ્ડમાંથી યુકેમાં પર યર દરેક વર્ષ મિનિમમ 15 થી 16 લાખ લોકો યુકેને વિઝિટ કરે છે અને એમાં પણ મોસ્ટ જે પોપ્યુલર સિટી છે એ લંડન સિટી છે. પણ જ્યારે તમે યુકેમાં સેટલ થવા આવો છો ને ત્યારે તમારે આ જે બધી વસ્તુ છે ને એ એકદમલી ચેન્જ થઈ જાય છે. શરૂઆતમાં કોઈ માણસ અહીંયા જ્યારે આવે છે, જ્યારે સ્ટુડન્ટ અહીંયા આવે છે, ડિપેન્ડન્ટ મતલબ જે સ્કિલ વર્ક વિઝા પર આવે છે એ બધા લોકોની લાઈફ કંઈક અલગથી સ્ટાર્ટ થાય છે. ટુરિસ્ટ વિઝા પર જ્યારે તમે આવો છો ને ત્યારે તમારી માટે ખાલી એટલું જ છે કે ભાઈ આપણે 10-12 દિવસ યા તો 15 દિવસ યા તો મહિનો યા તો 2 મહિના યુકે લંડનમાં રહેવાનું છે અને પછી પાછું જતું રહેવાનું છે. પણ જે લોકો ખરેખર અહીંયા સેટલ થવા માટે આવે છે ને એમની લાઈફ કંઈક અલગ રીતે સ્ટાર્ટ થાય છે. જે લોકો ફરવા આવે છે એમને બસ ખાલી ફરવાનું ફોકસ હોય છે, એમને બીજું કોઈ ટેન્શન નથી લેવાનું. જ્યારે એ લોકો અહીંયા લંડનમાં ફરવા આવે છે ને ત્યારે એમને ના તો ઘરનું ટેન્શન હોય, ના તો કોઈ પ્રકારના ટેક્સનું ટેન્શન હોય છે કે ના તો કોઈ જગ્યાએ મતલબ જોબનું ટેન્શન હોય છે. એમને બસ ખાલી ફરવાના ધ્યેયથી આવેલા હોય છે. જેમ કે કોઈ સ્ટુડન્ટ હોય યા તો કોઈ વર્ક પરમિટ પર અહીંયા આવ્યું હોય અને એ એમના ફેમિલીને જ્યારે ઇન્વાઇટ કરે છે લંડનમાં કે ભાઈ તમે અહીંયા આવો, અમારી સાથે થોડાક દિવસ રહો અને પછી તમે તમારી રીતે પાછા ચાલ્યા જજો. તો એ રીતે જ્યારે કોઈ માણસ અહીંયા યુકેમાં લંડનમાં આવે છે ત્યારે એમની લાઈફ, એમની જે જોવાની દ્રષ્ટિ છે લંડનની લાઈફને એ આખી જુદી હોય છે. કારણ કે એમને અહીંયા સેટલ નથી થવાનું. એ તો ખાલી લંડનના જે પોઝિટિવ પાર્ટ હોય છે એને જ વિચારે છે કે ભાઈ લંડનની લાઈફમાં આવું થાય છે, બધું જ વસ્તુ મળે છે, ઇન્ડિયાની જે ખાવા પીવાની વસ્તુ છે એ બધું જ મળે છે. કારણ કે જે માણસ આપણો ઇન્ડિયન હોય એ વધારે પડતું પ્રિફર શું કરે કે ઇન્ડિયાની જે રેસિડેન્શિયલ હોય એની અંદર જ રહેવાનું પસંદ કરતા હોઈએ છીએ. કારણ કે એ કોમ્યુનિટી વસ્તુ છે કે ભાઈ ચલો આજે હું ગુજરાતી છું તો હું પણ ગુજરાતી કોમ્યુનિટી હોય એ લોકોની સાથે એ એરિયામાં રહેવાનું પસંદ કરું. કોઈ સાઉથ ઇન્ડિયન હોય તો સાઉથ ઇન્ડિયન જે કોમ્યુનિટી હોય એમની સાથે રહેવાનું પસંદ કરતા હોય, પંજાબી હોય પંજાબીની કોમ્યુનિટીમાં રહેવાનું પસંદ કરતા હોય. તો એ રીતે લંડનમાં ઘણા બધા એવા એરિયા છે જે કોમ્યુનિટી મોટાભાગે પોતપોતાની રીતે ડિવાઈડ થઈને રહેતી હોય છે. અને એ જ રીતે જ્યારે એમના રિલેટિવ્સ અહીંયા યુકે લંડનમાં આવે છે ને ત્યારે એ આ બધું જોઈ અને ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે કે ભાઈ ના, લંડન જેવી કોઈ સિટી નહીં, અહીંયા તો આપણું બધું જ મળે છે, ખાવા પીવાનું ફરવાથી લઈને બધી જ રીતે મજા આવે છે. અહીંયા સેફ્ટીની દ્રષ્ટિથી જોઈએ તો તમને એવું લાગે કે ભાઈ બહારથી કે ભાઈ બધું જ સેફ છે. પછી મેડિકલ જે લાઈન જોઈએ આપણે તો મેડિકલમાં બી અહીંયા બધી જ સેવાઓ ફ્રી છે. છોકરાઓનું વિચારીએ તો ભાઈ 12th સુધી બાળકોનું પણ ભણતર ફ્રીમાં મળે છે. સાથે તમારે કોઈ પણ જાતનો ખર્ચો કરવાનો નથી હોતો, સ્કૂલ ફી કે એવું બધું. અમુક જે હોય છે ખર્ચા, જે ટ્રાન્સપોર્ટેશન હોય કે પછી ફૂડનો જે ખર્ચો હોય એ તમારે પે કરવાનો હોય, પણ જે સ્કૂલ ફી હોય એ પે કરવાની નથી હોતી. આ રીતે બહારથી જે માણસો અહીંયા યુકે લંડનમાં ફરવા આવે છે એમની આખી મેન્ટાલિટી જુદી હોય છે. પણ જ્યારે અહીંયા જે માણસ સેટલ થવા આવે છે ને એમને શરૂના પહેલા જ દિવસથી લઈ અને જ્યાં સુધી એ લોકો યુકેમાં રહેવાના હોય ત્યાં સુધીનું આખું પ્લાનિંગ એમના મગજમાં ચાલતું હોય છે. ખાસ કરીને વાત કરું તો અત્યારની હાલતમાં છેલ્લા 2-3 વીકથી મેં વિડીયો નથી બનાવ્યો, હું માનું છું, એ બદલ માફી પણ માગું છું. પણ હકીકત શું છે કે અહીંયા યુકેની લાઈફ એટલી બધી ડિસ્ટર્બિંગ છે ને, હું એવું નથી કહેતો કે બિઝી છે, બિઝી તો છે જ, બધી જ રીતે બધા બિઝી છે, પણ ડિસ્ટર્બિંગ પણ એટલી જ છે. હકીકતમાં અહીંયા પણ આપણે ઇન્ડિયામાં જેમ ધર્મવાદ, જાતિવાદ બધું થાય છે ને એવું અહીંયા યુકેમાં પણ થાય છે. બધી જ જગ્યાએ રેસિઝમ છે. જો કોઈ માણસ એમ કહેતું હોય ને કે લંડનમાં જાતિવાદ નથી થતું, રેસિઝમ નથી થતું, એ મોટામાં મોટી ભૂલ છે માણસની. કારણ કે એને એ અનુભવ કરવો જ નથી. જે રિયાલિટી છે એ બતાવી નથી. યુકે લંડનમાં શું ચાલી રહ્યું છે ને એ આજે તમે યુટ્યુબમાં કોઈ પણ વિડીયો જોઈ લો, મોટાભાગના વિડીયો ગવર્મેન્ટે આ ચેન્જીસ કરી લીધા, ગવર્મેન્ટે પેલા ચેન્જીસ કરી લીધા. અમુક લોકો વિડીયો બનાવ્યા છે કે ભાઈ સવારે અમે આ જગ્યાએ ગયા, પેલી જગ્યાએ ગયા, અહીંયા ફર્યા, ત્યાં ફર્યા. ફરવાની બધી ઘણી બધી જગ્યા છે, એ બધું ઓકે છે. પણ એ ક્યારે સારું લાગે? જ્યારે તમે અહીંયા ફરવા માટે આવો છો ત્યારે સારું લાગે. પણ રિયલમાં જ્યારે અહીંયા સેટલ થવા માટે આવો છો ને તો આ બધી જગ્યાએ જવાનો કોઈની પાસે ટાઈમ પણ નથી હોતો. કારણ કે અહીંયા લાઈફ જ એટલી બોરિંગ થઈ જાય છે. આજે મારી વાત કરું તો સવારે ઉઠવાનું, જોબ જવાનું, જોબેથી ઘરે જવાનું, જમવાનું બનાવવાનું, ખાઈને સૂઈ જવાનું. સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટને કોલેજ જવાનું, જોબે જવાનું, ખાવાનું ને સૂઈ જવાનું. આ જ રૂટીન લાઈફ છે. કોઈ પણ માણસની તમે ગણી લો, કોઈ પણ માણસની એમના જીવનમાં કોઈ એવી ઇન્ટરેસ્ટિંગ મતલબ સમય જ નહીં આવતો કે ભાઈ ચલો એ લોકો કંઈક ફરવા જવાનું પ્લાનિંગ કરે. ભાઈ સન્ડે હોય તો ચલો બધા ફરવા જઈએ. કોની સાથે જાય? આજે 4 મિત્રો ભેગા રહેતા હોય ને તો પણ એક મિત્ર ઘરે હોય, 2 જણા ઘરે હોય, 2 જણા જોબે, તો 2 જણા ક્યાં ફરવા જાય? આજે તમે જ્યારે ગ્રુપમાં કંઈક ફરવા જાઓ ને તો તમને મજા આવે. પણ એકલો માણસ જ્યારે અહીંયા હોય ને લંડનમાં તો એ એકલા માણસની મનોસ્થિતિ કેવી હોય ખબર તમને? કંઈક ના કંઈક વિચારો ચડી જાય.
અને ઉપરથી વેધર, તમે વેધર જુઓ ને તો સવારે તાપ નીકળેલો હોય, 4-5 વાગ્યા સુધીમાં એકદમ ટેમ્પરેચર ડાઉન થઈ જાય, 3 થી 4 ડિગ્રી થઈ જાય અને 7-8 વાગ્યા સુધીમાં વરસાદ ચાલુ થઈ જાય. યા તો એવું ના હોય તો સવારે જ્યારે ઉઠો ને બારીમાં જુઓ ત્યારે વરસાદ જ પડતો હોય. બપોર સુધીમાં તમે આખા પ્લાનિંગની પથારી ફેરવી હોય ત્યારે તાપ નીકળે અને એ તાપમાંથી તમે એમ વિચારો કે ચલો હવે થોડું ઘણું તૈયાર થઈને નહીં ધોઈને બહાર જઈએ, ખાવા પીવાનું પતાવીને કંઈક ફરવા જઈએ, બહાર માર્કેટમાં નીકળીએ, ત્યારે ઠંડી અને પવન ચાલુ થઈ જાય. તો આખો દિવસ આ જ રીતે પૂરો થઈ જાય. માણસ ઘરમાં ને ઘરમાં હોમ સિકનેસ એટલી બધી અનુભવે ને કે છેલ્લે એ લોકો માનસિક રીતે એટલા બધા તૂટી જતા હોય છે કે સાલું જ્યારે ઇન્ડિયા હતા ત્યારે પોતાની મરજીથી પોતાની લાઈફ જીવતા હતા. અહીંયા કુદરતી રીતે એવું થઈ જાય છે કે પોતાની રીતે પોતાની મરજીથી પણ પોતાની લાઈફ નથી જીવી શકતા અમે. બધાને એવું લાગે છે કે ભાઈ અબ્રોડમાં માણસ જાય તો ત્યાં જઈને સારું એવું કમાય છે, સારી લાઈફ જીવે છે. નો ડાઉટ મિત્રો, માનું છું સારું કમાવાનું મળે છે, પણ એની પાછળ જીવનની સૌથી મોટી જે અમારી ખાસિયત કહીએ ને કે બધું જ છોડી દેવું પડે. આજે પોતાના પરિવારને, પોતાના ભાઈ બહેનોને, પોતાના મા બાપને, પોતાના મિત્રોને જે જિંદગીમાં સૌથી વધારે જરૂરી છે આપણા બધા, એ વસ્તુ બધું જ પાછળ છૂટી જાય છે અને કંઈ જ હાથમાં નહીં આવતું, ખાલી પૈસો. તો પૈસો એકલો લઈને શું કરવાનું છે જીવનમાં? ઘણી વખત મેં મારા પાછલા વિડીયોમાં પણ કહ્યું છે કે અહીંયા યુકેની લાઈફ જોઈએ ને તો સાવ બોરિંગ છે. બધાને એવું લાગે છે કે સોશિયલ લાઈફ યુકેમાં સારી છે. અમેરિકામાં જે રહેતા હોય ને એમને એવું લાગે છે કે યુકેમાં સૌથી બેસ્ટ લાઈફ છે સોશિયલ લાઈફ, કારણ કે ત્યાં મંડે ટુ ફ્રાઈડે કામ કરો ને, સેટરડે સન્ડે રજાની ગણતરી હોય, એટલે રજા હોય તો શાંતિથી આરામથી ફરવા જાય. એ ફરવા કોણ જઈ શકે ખબર તમને? જેનું ફેમિલી અહીંયા 20-25 વર્ષથી સેટલ થયેલું હોય, જેની પાસે પોતાનું ઘર હોય, પોતાની ગાડી હોય, એ બધા આરામથી ફરવા જઈ શકતા હોય છે. પણ હાલની તારીખમાં જે સ્ટુડન્ટ અહીંયા યુકેમાં આવે છે ને એમને સૌથી મોટામાં મોટું હાલની તારીખમાં, આજની તારીખમાં તમને કહું, સૌથી મોટામાં મોટું ટેન્શન કહું છે ખબર? એમનું ભણતર પૂરું કર્યા પછી એમને PSW મળશે તો કેટલા સમય માટે મળશે, અને PSW પૂરું થશે ત્યાં સુધીમાં કોઈ સ્પોન્સરશિપ મળશે કે નહીં મળે, એ સૌથી મોટું અત્યારે વિષય છે. કારણ કે અત્યારે તમે અહીંના જે યુકેના ગવર્મેન્ટમાં જે ઇમિગ્રેશન લો ચેન્જ થાય છે ને, રોજ સવારે કંઈક નવો નિયમ આવી જાય છે. એટલી બધી હદે નિયમો ચેન્જ થતા હોય છે અને એવી લાઈફમાં અને આટલી બોરિંગ લાઈફમાં આવા નિયમો જ્યારે ચેન્જ થઈ જાય છે ને ત્યારે સ્ટુડન્ટ કે જે વર્ક પરમિટ પર અહીંયા આવે છે, એમની સાથે ડિપેન્ડન્ટ આવ્યા છે, જે પોતાની આંખોમાં, પોતાની યાદોમાં એટલા બધા સપના લઈને આવ્યા છે યુકેમાં કે ભાઈ ત્યાં જઈને અમે સેટલ થઈ જઈશું, અમારું ફેમિલી સેટ કરીશું, ત્યાં જઈને સારી લાઈફ જીવીશું, સારા પૈસા ઇન્ડિયા મોકલીશું, પોતાના મા બાપના સારા સપના જે જોયા છે એમણે લોકોએ એ એમના પૂરા કરીશું, બધું જ. પણ છેલ્લે એક વસ્તુ આવીને અટકી જાય છે કે અત્યારે હાલની પરિસ્થિતિમાં તમે જોવા જાઓ ને તો આ જે નિયમો ચેન્જ થયા છે ને એમાં સૌથી મોટી અસર થવાની છે અત્યારે આવનારા સ્ટુડન્ટને. જે સ્ટુડન્ટો આવી ગયા છે એમને પણ અસર તો થવાની જ છે, કારણ કે અત્યારે જે હોમ સેક્રેટરી છે શબાના મહેમૂદ, એ એમણે જે ઇમિગ્રેશન નિયમમાં 5 વર્ષની જગ્યાએ 10 વર્ષ ILRનો જે નિયમ લાગુ કરવાની વાત કરી છે ને, એ નિયમ એ રેટ્રોસ્પેક્ટિવલી લાગુ કરવાની વાત કરે છે. મતલબ કે જે અત્યારે યુકેમાં છે અને જે આવવાના છે એ બધા પર સેમ જ નિયમ લાગુ પડશે. એ બધાને 5 વર્ષની નહીં પણ 10 વર્ષે એમને ILR મળશે. અને ખાસ એક વાત કહું, જે IHS પર આવ્યા છે, NHSની જોબ પર, મતલબ કે કેર હોમ વર્ક વિઝા પર, આપણે સૌ જાણીએ છીએ કે દરેકે દરેક ગુજરાતના એક નાનાથી નાના ગામડામાંથી પણ આજે કોઈનું કોઈ ફેમિલી કેર હોમ વિઝા પર યુકેમાં આવેલું છે. હવે એમની પરિસ્થિતિ શું હતી, જ્યારે એમણે વિઝા લીધા ને ત્યારે એની ગવર્મેન્ટે પ્રોમિસ કરી હતું કે ભાઈ 5 વર્ષ તમે યુકેમાં રહેશો તો અમે તમને ILR આપી દઈશું. પણ હવે અત્યારની ગવર્મેન્ટ એવું કહે છે કે જે કેર હોમ વિઝા પર અહીંયા આવેલા છે એ લોકો માટે 15 વર્ષનો ટાઈમ પીરિયડ આપી દીધો છે. જે પહેલાં 5 વર્ષનો હતો ને એ 15 વર્ષનો કરી દીધો. હવે 5 વર્ષ માટે એ લોકોએ 25 થી 30 લાખ રૂપિયા ઇન્ડિયાથી ખર્ચીને યુકે આવ્યા છે. ત્યાર પછી એ લોકો અહીંયા આવ્યા અને પોતાની ફેમિલી, પોતાનું ઘરનું સેટઅપ કરે છે. કારણ કે જ્યારે તમે જીવન બદલો છો ને, કોઈ દેશ બદલો છો તો નવેસરથી શૂન્યથી સર્જન કરવું પડે છે અને એ બધું જ એ લોકો કર્યા છે. અને હવે જ્યારે એમને PR થવાનો સમય આવ્યો છે, જેના 2 વર્ષ થઈ ગયા છે, 3 વર્ષ થઈ ગયા છે, અમુક લોકોના તો 4.5 વર્ષ થઈ ચૂક્યા છે. અને અત્યારની ગવર્મેન્ટનું કહેવું એવું છે કે જો કોઈનો 1 મહિનો પણ બાકી હશે અને એ ટાઈમ પહેલાં જો નિયમ ચેન્જ થશે તો એમને પણ સીધું 15 વર્ષે જ ILRનું જે પ્રોવિઝન પીરિયડ છે એ પૂરો કરવો પડશે. ત્યાર પછી જ ILR એપ્લાય કરી શકશે. તો હવે અત્યારે તમે ખુદ વિચારો, જે માણસ 5 વર્ષનું ILRનું સપનું જોઈને યુકેમાં આવ્યો છે તો એમની મનોસ્થિતિ કેવી હશે? ખરેખર મિત્રો, અત્યારે યુકે, લંડનમાં જેટલા બી સ્ટુડન્ટ, જેટલા બી સ્કિલ વર્ક પરમિટ પર અહીંયા આવેલા છે એ બધાની જ હાલત કંઈક ને કંઈક દ્રષ્ટિએ જોઈએ ને તો ના ઘરની કે ના ઘાટની રહી છે. ઇન્ડિયા જઈ નહીં શકે અને અહીંયા રહી નહીં શકે. કારણ કે જે લોકોના 5 વર્ષે વર્ક પરમિટ પૂરા થતા હશે ને એમણે નવી સ્પોન્સરશિપ માટે નવી અસરથી પૈસા આપવા પડશે, નવી અસરથી બધી ફીઓ ભરવી પડશે. અને ફીઓ નાની મોટી નહીં હોતી મિત્રો. જેટલા રૂપિયા તમે ઇન્ડિયાથી ખર્ચીને અહીંયા આવો છો ને એટલા જ રૂપિયા અહીંયા રહીને પણ એ સ્પોન્સરશિપ મેળવવામાં થઈ જતા હોય છે. આ બધી વસ્તુ કરવા જઈએ ને તો જ્યારે 5 વર્ષનું વર્ક પરમિટ લઈએ અને 25 લાખ રૂપિયા ખર્ચીને જ્યારે 5 વર્ષનું વર્ક પરમિટ લઈએ
તો એ 25 લાખ કમાવામાં 2 થી 3 વર્ષ નીકળી જાય છે. કારણ કે સાથે સાથે અહીંના ખર્ચા, અહીંના ટેક્સ પણ ચૂકવવાના હોય છે. તો હવે તમે પોતે વિચારો કે અત્યારે જે યુકેમાં જે લાઈફ અમે લોકો જીવી રહ્યા છે, એ કેટલી રીતે અમને ડિસ્ટર્બ કરી રહી છે. તમને બધાને કદાચ લાગતું હશે કે ભાઈ ચલો, જે વાત છે, તમે લોકો ગયા છો તો તમે તો શાંતિથી પૈસા કમાવો જ છો ને, અને જે વાત કરો છો એ બધી ફેક વાત કરો છો. તમને બધાને એવું લાગતું હશે, પણ રિયલમાં જે મારા મિત્રો, જે આપણા ફેમિલીના સબસ્ક્રાઈબર છે ચેનલના, એમને હું ચોક્કસથી જણાવીશ કે આ વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો જો મારી વાત સાથે સહેમત હોય તો, કે આ ઇમિગ્રેશનના નિયમો જે બદલાય છે એનાથી આપણે બધા કેટલા ડિસ્ટર્બ છે, આવનારા સમયમાં કેટલા ડિસ્ટર્બ થવાના છે, અને આપણી માનસિક સ્થિતિ અત્યારે હાલતમાં છે, જે હાલતમાં આપણે જીવી રહ્યા છે ને, એ હાલત વિશે આ લોકોને પણ અવેરનેસ લાવવી પડશે. કારણ કે અત્યારે મોટાભાગના ઇન્ડિયાથી જે સ્ટુડન્ટ્સ આવે છે યુકેમાં, એ એમના ફેમિલી પણ અને એ પોતે એવા સપના લઈને આવે છે કે જ્યારે એ સપના તૂટતા જોશે ને પોતાની આંખેથી, ત્યારે એમને ખરેખર એમનો અનુભવ થશે આ વાતનો. તો મિત્રો, જેટલા પણ આપણા યુટ્યુબના ચેનલના સબસ્ક્રાઈબર્સ છે અત્યારે યુકેમાંથી, જે લોકો આ વિડીયો જોવે છે ને, તો એમને 2 હાથ જોડીને કહું છું કે પ્લીઝ તમે આ ચેનલ પર મારી વાત સાથે સહમત હોય, આ વિડીયોની વાત સાથે સહેમત હોય તો પ્લીઝ તમે કોમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને અહીંયા આવનારા લોકો પણ આ વસ્તુનો અનુભવ કરે. મિત્રો, પહેલેથી તૈયારી કરીને આવે કે આપણે યુકે જઈએ છીએ તો આપણને શું શું ફેસ કરવાનું રહેશે. અને આનો હું બીજો પાર્ટ પણ ચોક્કસથી લઈને આવીશ મિત્રો. એ પણ લગભગ તમને 1 કે 2 દિવસમાં અપલોડ કરી દઈશ. અને બીજા પાર્ટમાં હું એવી એક વાત કરવાનો છું, જે સાંભળીને તમે લોકો હવે ડિસિઝન લેવા માટે મજબૂર થઈ જશો કે યુકેમાં પોતાના સ્ટુડન્ટ્સને, પોતાના બાળકોને મોકલવા કે ના મોકલવા. જે લોકો સ્કિલ વર્ક પરમિટ પર અહીંયા આવવા માગે છે, એ લોકોને આવવું કે પછી બીજી કોઈ કન્ટ્રીનો સહારો લેવો. હું પણ જાણું છું મિત્રો, ઇન્ડિયામાં પૈસો ભેગો નહીં થઈ શકતો, ગમે એટલી મહેનત કરીએ. તો એવું અહીંયા યુકેમાં પણ છે. પણ એ કેમ એવું કહું છું, એની માટે તમારે નેક્સ્ટ વિડીયો ચોક્કસથી જોવો પડશે. અને મિત્રો, આ વિડીયો વધારે લાંબો થઈ રહ્યો છે. આપણે નેક્સ્ટ પાર્ટમાં ચોક્કસથી આ વિડીયોમાં આગળની વાત વધારીશું. હવે મળીએ નવા વિડીયોમાં. પણ જો ચેનલ પર પહેલી વાર આવ્યા, વિડીયોને પહેલી વાર જોતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને ઇન્ફોર્મેશન કેવી લાગી એ વિડીયોની કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બેલ નોટિફિકેશન આઇકનને ઓલ પર જરૂરથી સેટ કરજો, જેથી આવનારી ઇન્ફોર્મેટિવ વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી જલ્દી મળે. મિત્રો, મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.